નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે પાંડવોની સેનાના બધા યોદ્ધાઓએ પોતાના શંખ વગાડ્યા અને હવે તેની અસર શું થાય છે તે આ શ્લોકમાં જોવા મળે છે. શ્લોક 19. સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમલો વ્યનુનાદયન. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે પાંડવોના શંખોનો જે ગર્જતો અવાજ હતો તે એટલો જોરદાર હતો કે તે અવાજ કૌરવોના હૃદયને હચમચાવી દે છે. મિત્રો, કલ્પના કરો એક ક્ષણની. આકાશ સુધી ગુંજતો અવાજ, ધરતી ધ્રુંજી ઉઠે એવો નાદ, અને આ અવાજ સીધો કૌરવોના દિલ સુધી પહોંચે છે. આ માત્ર શંખનો અવાજ નથી, આ છે સત્ય અને ધર્મની શક્તિ. આ શ્લોક આપણને બતાવે છે કે પાંડવોની સેનાનો આત્મવિશ્વાસ કેટલો મજબૂત હતો કે જેના કારણે કૌરવોના મનમાં ભય ઉત્પન્ન થાય છે. આગળના શ્લોકમાં આપણે જોઈશું કે આ બધું જોઈને અર્જુન શું કરે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 20મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.